આ ફિલ્મ સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ દ્વારા કેન યુ સી મી પ્રોગ્રામના સહયોગથી બનાવવામાં આવી છે. તે કેન્સર વિશેની સામાન્ય માન્યતાઓ અને ગેરસમજોને સમજવા માટે સમુદાયના સભ્યો અને આરોગ્ય વ્યાવસાયિકોને એકસાથે લાવે છે. આ માન્યતાઓ ઘણીવાર સંસ્કૃતિ, પરંપરા અથવા અનુભવમાંથી આવે છે, અને ભલે તે હંમેશા તબીબી રીતે સચોટ ન હોય, પણ જે લોકો આ માન્યતાઓ ધરાવે છે તેમના માટે તે વાસ્તવિક અને અર્થપૂર્ણ છે. જીવનના અનુભવોની સાથે વિશ્વસનીય તબીબી જ્ઞાન શેર કરીને આનો ઉદ્દેશ્ય સમુદાયોને માહિતગાર નિર્ણયો લેવામાં મદદ કરવાનો અને વ્યાવસાયિકોને સહાનુભૂતિ અને સાંસ્કૃતિક સંવેદનશીલતા સાથે પ્રતિભાવ આપવામાં મદદ કરવાનો છે. એવી એક માન્યતા છે કે NHS અશ્વેત અને લઘુમતી સમુદાયના દર્દીઓને સમાન ગુણવત્તાની સંભાળ આપતું નથી. વાસ્તવિક અથવા કલ્પિત ભેદભાવ અવિશ્વાસ તરફ દોરી જાય છે. અવગણના થવી, ગંભીરતાથી ન લેવાવું અથવા નબળી ગુણવત્તાની સંભાળ મળવાના અનુભવો આ માન્યતાને વધુ મજબૂત બનાવે છે. અશ્વેત અને લઘુમતી સમુદાયો માટેની અસમાનતાઓને દૂર કરવા માટે NHS શું કરી રહ્યું છે? સેન્ટ જ્યોર્જીસ ખાતે કેન્સર સેવાઓના ડિરેક્ટર તરીકે હું ઘણા અશ્વેત અને લઘુમતી વંશીય દર્દીઓએ આરોગ્ય સંભાળમાં અનુભવેલી પીડા અને હતાશાને સ્વીકારવા માંગુ છું. અમે સમજીએ છીએ કે ઉપેક્ષા અનુભવવી, ગંભીરતાથી ન લેવાવું અથવા નબળી ગુણવત્તાની સંભાળ મળવી એ વાસ્તવિક છે અને ખૂબ જ મહત્વ ધરાવે છે. આ અનુભવો અવિશ્વાસ તરફ દોરી જાય છે અને અમે તેને બદલવા માટે પ્રતિબદ્ધ છીએ. આરોગ્યની અસમાનતાઓને સાચા અર્થમાં દૂર કરવા માટે આપણે સામાન્ય નિવેદનોથી આગળ વધીને નક્કર માપી શકાય તેવા ફેરફારો લાગુ કરવા પડશે. અમે BME દર્દીઓ માટે તેમના અનુભવો સીધા અમારી સાથે શેર કરવાની તકો ઊભી કરીને આ કરી રહ્યા છીએ. તમારો અવાજ અમે સ્ટાફને કેવી રીતે તાલીમ આપીએ છીએ, સેવાઓની રચના કરીએ છીએ અને સંભાળમાં સુધારો કરીએ છીએ તેને આકાર આપી રહ્યો છે. સાંસ્કૃતિક જાગૃતિમાં સુધારો કરવો. અમારા તમામ સ્ટાફને અમારા દર્દીઓની વિવિધ પૃષ્ઠભૂમિને વધુ સારી રીતે સમજવા અને પ્રતિસાદ આપવા માટે તાલીમ મળે છે. અમે ઈચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ સન્માનિત અને સુરક્ષિત અનુભવે. વધુ સારું પ્રતિનિધિત્વ. અમે એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છીએ કે અમારું કાર્યબળ, ખાસ કરીને નેતૃત્વમાં, અમે જે સમુદાયોની સેવા કરીએ છીએ તેનું પ્રતિબિંબ પાડે. વિવિધ ટીમો વધુ સારી, વધુ સમાવેશી સંભાળ તરફ દોરી જાય છે. ડેટાનો ઉપયોગ કરવો. અસમાનતાઓ ક્યાં અસ્તિત્વ ધરાવે છે તે શોધવા માટે અમે વંશીયતા દ્વારા આરોગ્યના પરિણામોનું વિશ્લેષણ કરી રહ્યા છીએ અને તે તફાવતોને દૂર કરવા માટે તે ડેટા પર કાર્ય કરી રહ્યા છીએ. જરૂરિયાતોને પૂર્ણ કરતી સ્થાનિક BME સંસ્થાઓ અને સમુદાયના નેતાઓ સાથે મજબૂત સંબંધો બનાવી રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે અમે હંમેશા સાચું નથી કર્યું, પરંતુ અમે સાંભળી રહ્યા છીએ, શીખી રહ્યા છીએ અને પગલાં લઈ રહ્યા છીએ. દરેક દર્દી ગરિમા અને ન્યાયીપણું સાથે સારવાર મેળવવાને પાત્ર છે. તમારો પ્રતિસાદ અત્યંત મહત્વપૂર્ણ છે અને અમે તમને ટેકો આપવા માટે અહીં છીએ. કેટલીક કેરેબિયન સંસ્કૃતિઓ માને છે કે કેન્સર વિશે વાત કરવાથી અથવા તેના પર ધ્યાન આપવાથી તે દેખાય છે અથવા વધુ વણસે છે. આ કલંક વાતચીતને દબાવી દે છે અથવા વહેલી તપાસ કે મદદ મેળવવામાં અવરોધ ઊભો કરે છે. કેન્સર વિશે વાત કરવાથી તમને કેવી રીતે મદદ મળી શકે? એવી એક ખોટી માન્યતા છે કે માત્ર કેન્સર શબ્દ બોલવાથી જ તમને તે થઈ શકે છે, તે ફેલાઈ શકે છે અથવા વધુ ખરાબ થઈ શકે છે. કેન્સર ચેપી નથી અને તેના વિશે વાત કરવાથી તે થઈ જશે નહીં. જ્યારે શરીરમાં કોષો અસામાન્ય રીતે વધવા લાગે છે ત્યારે કેન્સર થાય છે. તે શરીરની અંદરના ફેરફારો અને પર્યાવરણની વસ્તુઓને કારણે થાય છે. તેના વિશે વાત કરવાથી કે મોટેથી શબ્દ બોલવાથી નહીં. હકીકતમાં તમારા અનુભવો શેર કરવા અને કેન્સર વિશે ખુલીને વાત કરવી તમારા માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. નુકસાનકારક હોવાને બદલે મનની વાત શેર કરવાથી ડર અને એકલતાની લાગણી ઓછી થઈ શકે છે, ચિંતા ઘટી શકે છે અને તમને વધુ સપોર્ટ અને માહિતી મળ્યાનો અહેસાસ થઈ શકે છે. આપણે સંશોધન અને અનુભવ પરથી જાણીએ છીએ કે કેન્સર વિશે વાત કરવાથી લોકો અન્ય લોકો સાથે જોડાઈ શકે છે, ભાવનાત્મક અને તબીબી સહાય મેળવી શકે છે અને તમે એકલા નથી તે જાણીને શક્તિ મેળવી શકે છે. કેટલાક લોકો માને છે કે કેન્સર એક શ્રાપ કે સજા છે અથવા માત્ર દૈવી ઉપચાર પર જ ભરોસો રાખે છે. ભગવાન મને સાજો કરશે, જેનાથી તબીબી સારવારમાં વિલંબ થાય છે. શ્રદ્ધા આધારિત સંભાળને કેવી રીતે ટેકો આપે છે?
NHS ધર્મ આધારિત સંભાળને ઘણી રીતે ટેકો આપે છે, જેમાં અમારા જેવા વિવિધ ધર્મો અને સંપ્રદાયોના ધર્મગુરુઓ પૂરા પાડવાનો સમાવેશ થાય છે. ધર્મગુરુઓ તરીકે અમે અહીં દર્દીઓ અને તેમના પરિવારોને ધાર્મિક, આધ્યાત્મિક, માનસિક અને સાંસ્કૃતિક રીતે સંવેદનશીલ સંભાળ પૂરી પાડવા માટે છીએ. અમે જોયું છે કે કેન્સર સામે લડતી વખતે ઘણા લોકોને ચિંતા હોય છે કે તેમની સ્થિતિ કોઈ શ્રાપ કે સજા છે, પરંતુ મોટાભાગના ધર્મો આપણને શીખવે છે કે આપણે એક અપૂર્ણ દુનિયામાં જીવી રહ્યા છીએ અને ખરેખર મુશ્કેલ અને પડકારજનક સમય કોઈની પણ સાથે આવી શકે છે, પછી ભલે તે ગમે તેટલા સારા કે ખરાબ હોય. તેથી અમારા અનુભવ પરથી અને કદાચ તમારા અનુભવ પરથી પણ આપણે જોઈ શકીએ છીએ કે કેન્સર આપણામાંથી શ્રેષ્ઠ લોકોને પણ થઈ શકે છે. આપણે બધા એવા સારા લોકો વિશે વિચારી શકીએ છીએ જેમની સાથે ખરેખર મુશ્કેલ બાબતો બની હોય. શ્રદ્ધાળુ લોકો તરીકે આપણામાંથી ઘણા દૈવી ઉપચારમાં માને છે. આપણે માનીએ છીએ કે દૈવી ઉપચાર અને તબીબી સારવાર બંને સાથે સાથે ચાલી શકે છે. જ્યારે તબીબી ક્ષેત્ર મદદ ન કરી શકે ત્યારે આપણે ઘણીવાર ભગવાનને હસ્તક્ષેપ કરવા કહીએ છીએ, અને જ્યાં તબીબી ક્ષેત્ર મદદ કરી શકે છે ત્યાં આપણે ભગવાનને તેમના દ્વારા કામ કરવા અને બધું સારું કરવા માટે કહીએ છીએ. ક્યારેક આપણને જોવા મળે છે કે કેટલાક લોકો માત્ર ચમત્કારિક ઉપચાર પર જ વિશ્વાસ રાખવા માંગે છે અને તેથી તબીબી સારવારમાં વિલંબ કરે છે. પરંતુ આપણો અનુભવ અને સંશોધન દર્શાવે છે કે સમયસર તબીબી સારવાર અને ઇલાજ જીવન બચાવે છે. આપણે ભગવાન પર ભરોસો રાખી શકીએ છીએ અને શ્રદ્ધા રાખી શકીએ છીએ, અને સાથે જ તબીબી સારવાર માટે હા પણ કહી શકીએ છીએ. આપણે દૈવી ઉપચાર માટે પ્રાર્થના કરી શકીએ છીએ, તબીબી સારવારનો ઉપયોગ કરી શકીએ છીએ અને ભગવાનમાં આપણી શ્રદ્ધા રાખી શકીએ છીએ. પશ્ચિમી દવાઓ પ્રત્યે અવિશ્વાસ છે. ઐતિહાસિક અન્યાય, ઉદાહરણ તરીકે ટસ્કેગી, નાઇજીરિયામાં ફાઇઝર અને ચાલુ પ્રણાલીગત જાતિવાદે અશ્વેત અને લઘુમતી સમુદાયોમાં ઊંડો અવિશ્વાસ પેદા કર્યો છે, ખાસ કરીને ક્લિનિકલ ટ્રાયલ્સ અને હોસ્પિટલની સારવાર અંગે. ગિની પિગ તરીકે ઉપયોગ થવાનો ડર હજુ પણ પ્રવર્તે છે. આપણે આ ડરને કેવી રીતે દૂર કરી શકીએ? અવિશ્વાસ ટસ્કેગી જેવા વાસ્તવિક ઐતિહાસિક અન્યાયમાંથી આવે છે અને આ વાત સ્વીકારવી જ પડશે. આજે લોકો સાથે સંકળાયેલા સંશોધન માટે સંબંધિત સંશોધન નૈતિકતા સમિતિ અને હેલ્થ રિસર્ચ ઓથોરિટી HRAની મંજૂરીની જરૂર હોય છે, જે સાથે મળીને સમીક્ષા માટે રાષ્ટ્રીય માળખું અને સંકલિત પ્રણાલી પૂરી પાડે છે. સંશોધનના આધારે અન્ય ચોક્કસ સંસ્થાઓ જેમ કે મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી MHRAA પણ મંજૂરી આપવાની જરૂર પડી શકે છે. સંશોધકો હવે સમુદાયો સાથે સીધા કામ કરે છે. આરોગ્ય સાક્ષરતા અને સમુદાયની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે રિસર્ચ ઉત્તમ તેઓ અનુવાદિત માહિતી પત્રકો પણ પ્રદાન કરે છે અને સ્થાનિક વિશ્વસનીય નેતાઓ સાથે ભાગીદારી કરે છે. ખુલ્લા, આદરણીય અને સર્વસમાવેશક બનીને આપણે વિશ્વાસ કેળવી શકીએ છીએ અને બતાવી શકીએ છીએ કે સંશોધન સમુદાયો સાથે થાય છે, તેમના પર નહીં. એવી માન્યતા છે કે હર્બલ અથવા કુદરતી ઉપચારો પરંપરાગત સારવારનું સ્થાન લઈ શકે છે. આનાથી સારવારમાં જોખમી વિલંબ થઈ શકે છે. શું કેન્સરની સારવાર દરમિયાન વૈકલ્પિક દવા લેવી સુરક્ષિત છે? ઘણા લોકો માને છે કે આયુર્વેદિક અથવા કુદરતી ઉપચારો કેન્સરની પરંપરાગત સારવારની જગ્યા લઈ શકે છે, પરંતુ આ માન્યતા યોગ્ય સારવાર મેળવવામાં જોખમી વિલંબ તરફ દોરી શકે છે. એ સમજવું અગત્યનું છે કે આ ઉપચારો પરંપરાગત કેન્સરની સારવારની જગ્યા ન લેવા જોઈએ. વૈજ્ઞાનિક સંશોધન અને ક્લિનિકલ ટ્રાયલ્સ દ્વારા સમર્થિત પશ્ચિમી દવાઓ કેન્સરને નિયંત્રિત કરવા અથવા મટાડવાની શ્રેષ્ઠ તક આપે છે. આયુર્વેદિક અથવા કુદરતી ઉપચારો વધુ સુરક્ષિત લાગી શકે છે, પરંતુ આ સંશોધન દ્વારા સમર્થિત નથી અને અમે તેમની સુરક્ષાની ખાતરી આપી શકતા નથી. કેટલાક આયુર્વેદિક અથવા કુદરતી ઉપચારો કેન્સરની દવાઓ સાથે પ્રતિક્રિયા કરી શકે છે અને તેમની ક્લિનિકલ અસરકારકતા ઘટાડી શકે છે અથવા નુકસાનકારક આડઅસરો પેદા કરી શકે છે. જો કે અમે સમજીએ છીએ કે કેટલીક વનસ્પતિ અથવા કુદરતી ઉપચારોમાં ઊંડી સાંસ્કૃતિક પરંપરાઓ હોય છે જેનું સન્માન થવું જોઈએ. તેથી કેન્સરની સારવાર સાથે કેટલીક વનસ્પતિ અથવા કુદરતી પ્રોડક્ટ્સનો સુરક્ષિત રીતે ઉપયોગ કરી શકાય છે, પરંતુ માત્ર તમારી મેડિકલ ટીમની કાળજીપૂર્વકની સલાહ હેઠળ જ. મુખ્ય બાબતે સુનિશ્ચિત કરવાની છે કે પ્રિસ્ક્રાઇબ કરેલી દવાઓ સાથે તેની કોઈ નુકસાનકારક અસર ન થાય અને આ ઉપચારોનો સુરક્ષિત રીતે ઉપયોગ થાય. ટૂંકમાં કહીએ તો વનસ્પતિ ઉપચારો ઘણી સંસ્કૃતિઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને ક્યારેક લક્ષણોમાં રાહત આપી શકે છે, પરંતુ તેઓએ ક્યારેય પરંપરાગત કેન્સરની સારવારનું સ્થાન ન લેવું જોઈએ. કેન્સરની સારવાર દરમિયાન આ સપ્લિમેન્ટ્સ અથવા વનસ્પતિ પ્રોડક્ટ્સ લેતા પહેલા હંમેશા તમારા ઓન્કોલોજિસ્ટ અથવા ફાર્માસિસ્ટ સાથે ખુલીને વાત કરો. લક્ષણો વિનાના કેન્સર વિશે જાગૃતિનો અભાવ મોડા નિદાન તરફ દોરી જાય છે. અશ્વેત અને લઘુમતી સમુદાયો ઘણીવાર કેન્સર વિશે ખુલીને વાત કરતા નથી.
અને સામાન્ય લક્ષણોને ક્યારેક અવગણવામાં આવે છે. જો લોકોને કેન્સર વિશે કોઈ ચિંતા અથવા મૂંઝવણ હોય તો તેમણે શું કરવું જોઈએ? કેન્સર હોવા માટે ગંભીર લક્ષણો હોવા જરૂરી નથી. કેટલાક કેન્સર કોઈ ખાસ ચિહ્નો વિના પણ ધીમે ધીમે વધી શકે છે. સ્થિતિ વધુ બગડે ત્યાં સુધી રાહ જોવાથી કેન્સરનું નિદાન મોડું થઈ શકે છે, જ્યારે તેની સારવાર વધુ જટિલ બની જાય છે. ઘણા લોકોને લાગે છે કે મદદ લેવા માટે ખૂબ જ બીમાર હોવું જરૂરી છે. પણ જો કંઈક બરાબર ન લાગતું હોય અથવા કોઈ ફેરફાર જણાય તો રાહ ન જુઓ. તમારા જીપી સાથે વહેલી તકે વાત કરો. કદાચ કંઈ ન પણ હોય પણ તેની તપાસ કરાવી લેવી મહત્વપૂર્ણ છે. જ્યારે તમે સ્ક્રીનિંગ માટે બોલાવવામાં આવે ત્યારે જવું પણ ખૂબ મહત્વનું છે. આ તપાસથી જોખમ વધે તે પહેલાં જ બાબતો વહેલી જાણી શકાય છે. અમે જાણીએ છીએ કે કેટલાક સમુદાયો જેમને હંમેશા હેલ્થકેર સિસ્ટમમાં પૂરતું ધ્યાન મળતું નથી, તેમના માટે મદદ માંગવી કે એપોઇન્ટમેન્ટમાં જવું ઘણું અઘરું હોઈ શકે છે. અમે તમારી વાત સમજીએ છીએ અને વધુ સારું કરવા માંગીએ છીએ. અમે તમને મદદ કરવા અને તમારું સ્વાસ્થ્ય મહત્વનું છે તેની ખાતરી કરવા છીએ. જો દર્દીની માન્યતાઓને નકારી કાઢવામાં આવે તો તેઓને તેમની પોતાની સંભાળ અંગેના નિર્ણયોમાંથી બાકાત રાખવામાં આવ્યા હોય તેવું લાગી શકે છે અને તેઓ તેમની હેલ્થકેર ટીમ સાથે ઓછી ખુલાસાવાર વાત કરી શકે છે. ઉદાહરણ તરીકે, જે વ્યક્તિ હર્બલ ઉપચારોમાં માનતી હોય તે તેના કન્સલ્ટન્ટને જણાવ્યા વિના સૂચવેલી દવાઓ લેવાનું બંધ કરી શકે છે, જેની તેમની સારવાર યોજના પર ગંભીર અસર પડી શકે છે. તેથી જ સાંભળવું, સ્વીકારવું અને વિશ્વાસ કેળવવો એ મહત્વપૂર્ણ છે. આ ફિલ્મ તમારી મેડિકલ ટીમ સાથે વાત કરવાનો વિકલ્પ નથી, પરંતુ અમને આશા છે કે તે ખુલ્લી વાતચીતને પ્રોત્સાહિત કરશે. અમે એ દરેક વ્યક્તિનો આભાર માનવા માંગીએ છીએ જેમણે તેમના અવાજ અને તેમની કુશળતાનું યોગદાન આપ્યું છે.